વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ની અંદર રોકડ મેળ અને તેના પ્રકારો પ્રકરણ 7 ની અંદર રોકડ મેળના વિશે આપણે દાખલાઓ જોઈ ગયા, ત્રણેય પ્રકારના. હવે આગળ જોઈએ તો અત્યારના ડિજિટલ યુગની અંદર જે ટ્રાન્ઝેક્શનો થાય છે તેના વિશે આપણે આ વિડીયોમાં સમજવાનું છે. જીપે દ્વારા વ્યક્તિગત નાના વ્યક્તિઓ પણ અત્યારે પેમેન્ટ કરે છે. તમે બજારમાં માલ સામાન લેવા જાઓ અથવા કોઈ વેપારી ચા પાણી પીએ, નાસ્તો કરે, ગુટખા લે, એવા બધા નાના ટ્રાન્ઝેક્શન માટે પણ જીપે થાય છે. જ્યારે વેપારીઓ જે છે એ મુખ્યત્વે આ ત્રણ જે સેવા છે ઇલેક્ટ્રોનિક, એ સેવાઓ દ્વારા પોતાના પૈસા ટ્રાન્સફર કરે છે. એને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર એટલે કે ઈબીટી કહેવામાં આવે છે. તો આ ઈબીટી શું છે એના વિશે આપણે સમજીએ તો ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા બેંક પોતાના ગ્રાહકોને જે સેવા પૂરી પાડે તેને ઈબીટી કહેવામાં આવે છે. જેમ કે મની ટ્રાન્સફર, બેંક વિથડ્રોલ, ડિપોઝિટ, નાણાકીય ફંડની ફેરબદલી વગેરે. બેંક પોતાના ગ્રાહકોને આ સેવા ઇલેક્ટ્રિક સાધનો દ્વારા પૂરી પાડે છે, જેથી એને શું કહેવામાં આવે છે? બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો કહેવામાં આવે છે. ઈબીટી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન એટલે વ્યવહારો કહેવામાં આવે છે. તો એના ત્રણ પ્રકાર છે, ત્રણ સેવાઓ છે મેઇન. નિફ્ટ, નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર, આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ડીસી કાર્ડ, ડેબિટ એન્ડ ક્રેડિટ કાર્ડ. આ ત્રણ દ્વારા મુખ્યત્વે પૈસાની લેવડ દેવડ એટલે કે ટ્રાન્સફર થતી હોય છે. હેન્ડ ટુ હેન્ડ નહીં, પણ બેંક ખાતા દ્વારા ટ્રાન્સફર થતી હોય છે. તો પહેલા નિફ્ટ વિશે જોઈએ તો આ સેવાનો લાભ સમગ્ર દેશની અંદર છે. જે બેંક દ્વારા પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવે છે. તેના બદલામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે ચાર્જ નક્કી કરેલો હોય મહત્તમ, એ ચાર્જ કે તેનાથી ઓછો, વધુ નહીં, ગ્રાહક પાસેથી બેંક વસૂલ કરી આ સેવાનો લાભ આપે છે. આ સેવાનો ટાઈમ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધીનો રહે છે, સોમથી શુક્રવારે. જ્યારે શનિવારે બેંક જો ચાલુ રહેતી હોય તો તેના સમય મુજબ આ ટ્રાન્ઝેક્શનનો ટાઈમ રહે છે. આ ટ્રાન્ઝેક્શન માટે, આ સેવાનો ઉપયોગ કરવા માટે નાણાંની કોઈ મહત્તમ કે ન્યૂનતમ મર્યાદા નક્કી નથી. ઓછામાં ઓછી ગમે તેટલી રકમ અને વધુમાં વધુ ગમે તેટલી રકમ તમે આ સેવા દ્વારા એટલે કે નિફ્ટ દ્વારા મોકલી શકો છો. તો તમે જ્યારે નાણાં મોકલો ત્યારે તેનો સામેની વ્યક્તિને મળતા વધુમાં વધુ 2 કલાક જેટલો સમય લાગી શકે છે. સમય મર્યાદા 2 કલાકની છે. દાખલા તરીકે નિલેશભાઈ રમેશભાઈને 20,000 રૂપિયા નિફ્ટ દ્વારા મોકલે છે. બેંક દ્વારા ₹10 ચાર્જ કરવામાં આવે છે. તો નિલેશભાઈ મોકલનાર છે એને આ ચાર્જ ભોગવવો પડે છે. સ્વીકારનારને ચાર્જ ભોગવવાનો હોતો નથી. તેથી તે બેંકના ખાતામાં પોતાના ચોપડામાં આમનો લખશે કે 2,000 રૂપિયા રમેશભાઈ ખાતે ઉધાર, 2,000 રૂપિયા લેનાર ખાતે ઉધારો, લેનાર રમેશભાઈ છે. બેંક ચાર્જ ખાતે ₹10 બેંક લેનાર છે, તે બેંક ખાતે જમા 2,010 બેંક તેને આપશે. તો 2,010 રૂપિયા કુલ જમા થશે. આમ તેની આમનોંધ થાય છે. જ્યારે રમેશભાઈ સ્વીકારનાર છે
તેના ચોપડામાં 20,000 રૂપિયા બેંક ખાતે ઉધાર થશે અને નિલેશ ખાતે શું કરશે? જમા થશે. તો મિત્રો, આ રીતે નિફ્ટ દ્વારા મની ભંડોળ એટલે કે મની ટ્રાન્સફર થાય છે, મની ફંડ ટ્રાન્સફર થાય છે. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ સેવા નિફ્ટ જેવી જ છે, પણ તેમાં થોડો ફેરફાર છે. શેમાં ફેરફાર છે તે જોઈએ. તમે આરટીજી વિશે લખવાનું આવે તો ઉપર બધું લખવાનું, પણ ફેરફાર છે બદલી નાખવાનું. સેવા માટે ફરક એ છે કે આ સેવામાં જેને મોટું ભંડોળ મોકલવું હોય એ જ આ સેવાનો લાભ લે છે. એટલા માટે એની મિનિમમ મર્યાદા, ન્યૂનતમ મર્યાદા રૂપિયા 2 લાખની છે. 2 લાખથી ઓછા આ સેવામાં મોકલી શકાતા નથી. મહત્તમ મર્યાદા ગમે તેટલા રૂપિયા હોઈ શકે, પણ મિનિમમ 2 લાખ રૂપિયા છે. બીજું, આ સેવાનો સમય સવારે 9 થી 4:30 છે, જ્યારે ઓનો સમય સવારે 8 થી 7 સુધીનો હતો. શનિવારે બેંક સમય મુજબ રહેશે. અહીંયા સમય મર્યાદા રિયલ ટાઈમ હોવાથી ઓના કરતાં ઘણી બધી ઓછી છે. 30 મિનિટની અંદર તમારું મની ફંડ ટ્રાન્સફર થઈ જાય છે. એની આમ નોંધ ઉપરની જેમ જ રહેશે, બીજો કોઈ ફેરફાર આમાં નથી. તો વધારે ફંડ મોકલવો હોય તો આરટીજીએસ નો ઉપયોગ, જલ્દીથી મોકલવો હોય તો આરટીજીએસ નો ઉપયોગ, અને ઓછું ફંડ 2 લાખથી મોકલવું હોય તો નિફ્ટ સેવાનો ઉપયોગ થશે. સમય 2 કલાક જેટલો રાખશે, એ બાબત ધ્યાનમાં રાખશું. જ્યારે ડીસી કાર્ડ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, એના વિશે આપણે સમજીએ તો વ્યક્તિ કે પેઢીના ખાતામાં જેટલા પૈસા હોય તેટલી જ રકમ ઉપાડવા મળે, અને એ જે કાર્ડ આપવામાં આવે તેને ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. એટલે પૈસા ઉપાડવાનું કાર્ડ કહેવામાં આવે છે. તેમાં ખાતામાં જે બેલેન્સ છે એનાથી વધુ પૈસા ઉપાડી શકાતા નથી. એટીએમ જેવું છે, જેમ આપણે એટીએમ થી આપણે ઉપાડી છીએ, એઝ લાઈક એટીએમ. બરાબર છે. જ્યારે તમે બેંક સાથે સમજૂતી કરો, બેંકમાં તમારી ક્રેડિટ સારી હોય અને તમારા ખાતામાં પૈસા ન હોય છતાં પણ તમે પૈસા ચૂકવી શકો સામેની વ્યક્તિને, એટલે કે બેલેન્સ કરતાં વધારે ઉપાડવાની સગવડ પ્રાપ્ત કરેલી હોય, એટલે કે વ્યક્તિ પેઢીના ખાતામાં રકમ ન હોય તો પણ નક્કી કરેલી મર્યાદામાં જે રકમ ઉપાડવા માટે કાર્ડ આપવામાં આવે છે તેને ક્રેડિટ કાર્ડ, એટલે તમારી શાખ ઉપર ઉપાડવાનું કાર્ડ, તેને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિ નક્કી કરેલી મર્યાદામાં પોતાના ખાતામાં બેલેન્સ ન હોય તો પણ પૈસા ઉપાડી શકે છે. જેનો ઉપયોગ અત્યારે ઘણા બધા નોકરિયાતો, બીજા પ્રાઇવેટ કર્મચારીઓ કરે છે. ખાસ કરીને ગૃહિણીઓ વધારે કરે છે. જો પોતાના પતિદેવ પાસે કે પોતે નોકરી કરતી પોતાની પાસે ડેબિટ કાર્ડ તો હોય છે, પણ એની મર્યાદા છે, ખાતામાં પૈસા હોય તો મળે. જ્યારે ક્રેડિટ કાર્ડમાં તો પૈસા ન હોય તો લાખ સુધીની મર્યાદા હોય તો ધૂમધામથી ખરીદી કરે છે. કદાચ ન લેવાની વસ્તુ પણ લઈ લેવાય છે. સ્ટોરમાં સાડી લેવા ગયા હોય કે ડ્રેસ લેવા ગયા હોય તો મનગમતો વધારાનો ડ્રેસ હોય તો એ લઈ શકાય છે, લઈ લે છે. જેથી વ્યક્તિ દેવામાં ડૂબતી જાય છે. ડેબિટ કાર્ડ ઘણું સારું છે, પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મર્યાદામાં કરવાનો. ન છૂટકે તમારે પૈસાની જરૂર હોય, રાખવું જરૂરી છે, પણ ઉપયોગ લિમિટેડ કરવાનો, જેથી આપણે ક્રેડિટ કાર્ડ છે બોજારૂપ ન થાય. બરાબર છે મિત્રો. તો આ 3 પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન છે જે બેંક પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. તો મિત્રો, આ 3 વિશે ક્યારેક ટૂંક નોંધ બેંકમાં પૂછાય તો તમારે આ રીતે લખવાની હોય છે. અને આ 3 ટ્રાન્ઝેક્શન શું છે તેના વિશે નેક્સ્ટ પીરિયડમાં વિડીયોની અંદર આપણે દાખલો જોઈશું, જેથી તમને ખ્યાલ આવે. તો હવે આ બાબત તમને 3 બાબત ખ્યાલ આવી ગયો હશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.